માનવ શરીરમાં પાણીનું ખૂબ જ મહત્વ રહેલું છે। માણસ ભોજન વગર ચલાવી શકે પણ પીવાના પાણી વગર ન ચલાવી શકે। પણ પીવા માટે ઉપયોગમાં લેવાતું પાણી જો યોગ્ય ન હોય તો શરીરમાં તેની ગંભીર અસર પણ ઊભી થાય છે। આ માટે સરકાર દ્વારા દર વર્ષે ચોમાસા બાદ પીવાના પાણીના સ્ત્રોતનું પણ ટેસ્ટિંગ કરવામાં આવે છે। ઉત્તર ગુજરાતમાં પાણીના કુલ 27,432 જેટલા સ્ત્રોત છે। આ પૈકી મહેસાણા સ્થિત સરકારી લેબોરેટરીમાં કુલ 14,324 સ્ત્રોતના પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જે પૈકી 11,386 સ્ત્રોતનું પાણી પીવાલાયક હોવાનો રિપોર્ટ પણ સામે આવ્યો છે। જ્યારે ઉત્તર ગુજરાતમાં 2,938 સ્ત્રોતનું પાણી પીવાલાયક નથી। આવા પાણીનો ઉપયોગ નહીં કરવા સંબંધિત ગામોને પણ સૂચના આપવામાં આવી છે। બાદથી અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતના 27,432 પીવાના પાણીના સ્ત્રોતમાંથી 52.22% સ્ત્રોતોમાંથી મળતા પાણીની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે, જેમાંથી 89.49% પાણીના સ્ત્રોતમાંથી પીવા માટે લેવાતું પાણી શુદ્ધ તેમજ 20.51% પાણીના સ્ત્રોત ફ્લોરાઇડ અને નાઇટ્રેટ જેવા તત્વોના કારણે દૂષિત થયું હોવાનું સામે આવ્યું છે। મહેસાણા જિલ્લા ઉપરાંત સમગ્ર ઉત્તર ગુજરાતમાં પાણીના કુવાઓ, ટ્યુબવેલના પાણીના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે। 5 જિલ્લામાં દૂષિત પાણીના સ્ત્રોતોની સ્થિતિ જોઈએ તો બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 1,513 સ્ત્રોતોમાં દૂષિત પાણી છે। આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં 520, મહેસાણા જિલ્લામાં 419, સાબરકાંઠા જિલ્લામાં 250 અને પાટણ જિલ્લામાં 236 પાણીના સ્ત્રોતોનું પાણી દૂષિત છે। આ પાણીનો ગ્રામ્ય વિસ્તારને ઉપયોગ નહીં કરવાની ભલામણ કરવામાં આવી છે। વર્તમાન સમયમાં ઉત્તર ગુજરાતના મોટા ભાગના શહેરી વિસ્તારોમાં પાણી પુરવઠા યોજના થકી પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ જે વિસ્તારમાં આ યોજનાઓ કાર્યરત નથી તેવા વિસ્તારમાં આજે પણ ટ્યુબવેલ અને અન્ય સ્ત્રોતથી પાણી મેળવવામાં આવે છે। મહેસાણા જિલ્લામાં બહુચરાજી અને ખેરાલુ વિસ્તારના ગામોમાં સૌથી વધુ સેમ્પલ ફેલ થયા છે। ઉત્તર ગુજરાતના 3,767 ગામમાં પીવાના પાણી માટેના 27,432 સ્ત્રોત છે। આ સ્ત્રોતોમાંથી પાણી પીવાલાયક છે કે કેમ તે જાણવા દર વર્ષે ચોમાસાની ઋતુ પહેલા અને બાદમાં ચકાસણી કરાય છે। ગત ચોમાસા બાદથી અત્યાર સુધીમાં 14,324 સ્ત્રોતોની ચકાસણી પૂર્ણ થઈ ચૂકી છે, જેમાંથી 11,386 સ્ત્રોતમાંથી પાણી શુદ્ધ હોવાથી પીવાલાયક હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 2,938 સ્ત્રોતોમાંથી મળતું પાણી દૂષિત હોવાનું સામે આવ્યું છે। ફ્લોરાઇડ અને નાઇટ્રેટ સહિતના તત્વોના કારણે દૂષિત થયેલા પાણીના સ્ત્રોતોમાંથી મળતા પાણીને પીવાના ઉપયોગમાં નહીં લેવા ગ્રામ પંચાયતોને સૂચિત કરાઈ છે। સર, અહીંયા ગામડાના ટ્યુબવેલના સેમ્પલ લેવામાં આવે છે અને ESRના સેમ્પલ લેવામાં આવે છે, જેવા કે સમ્પ ને એવા બધા અહીંના ફિલ એનાલિસિસ જે મૂકેલા છે તે સેમ્પલ લેવા જાય છે અને તે જે સેમ્પલ લઈને લેબોરેટરીમાં આપે છે અને લેબોરેટરીમાં ડીકોડિંગ થઈને મારે અહીંયા લેબમાં સેમ્પલ આવે છે। ગવર્મેન્ટના 15 પેરામીટર થાય છે, ટોટલ હાર્ડનેસ, TDS, pH, કન્ડક્ટિવિટી, ફ્લોરાઇડ, નાઇટ્રેટ જેવા કે 15 પેરામીટર અહીંયા થાય છે। તે પેરામીટર ફિટ આવે તો પાસ જ કહેવાય અને 13 પેરામીટર એક બી પેરામીટર અનફિટ આવે તો પાણી ન પાસ કહેવાય। ઉત્તર ગુજરાત અને ખાસ કરીને મહેસાણા જિલ્લામાં ટ્યુબવેલ અને પાણીના કુવાઓમાં વર્ષોથી પીવાના પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધુ હોવાની સમસ્યા સતાવી રહી છે। જો કે નર્મદા અને ધરોઈ જૂથ પાણી પુરવઠા યોજનાના કારણે મોટાભાગના વિસ્તારમાં આ સમસ્યા ઉકેલાઈ શકે છે। આમ છતાં આજે પણ કેટલાક વિસ્તાર એવા છે કે જે પીવાલાયક પાણીથી વંચિત છે, જે વર્તમાન સમયમાં આવેલા પાણીના પરિણામથી સાબિત થાય છે। મયુર રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા। NRI મહિલા સાથે જામનગરના 2 ભત્રીજા